શહેરના રાવપુરા સબ ડિવિઝનની મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ઓફિસ ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરનાર એક શખ્સની રાવપુરા પોલીસે અટકાયત કરી હતી। વડોદરા શહેરના ટાવર 4 રસ્તા પાસે આવેલી રાવપુરા સબ ડિવિઝનની મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ઓફિસ ખાતે ગતરોજ બપોરે 24 વર્ષીય હુસૈન સલમાન નામનો યુવક લાઇટ બિલ ભરવા પહોંચ્યો હતો। ત્યાં તેણે કેશ કાઉન્ટર ખાતે બબાલ કરી હતી। કેશિયર સાથે ગેરવર્તણૂક બાદ એમજીવીસીએલના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરતા રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી રાવપુરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ વ્યક્તિ હુસૈન સલમાનની અટકાયત કરી તેને રાવપુરા પોલીસમાં લઈ જવામાં આવ્યા હતા। હાલ રાવપુરા પોલીસે એમજીવીસીએલના કર્મચારીની અરજી રૂપે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે। આ વ્યક્તિએ પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કર્યા હોવાના આક્ષેપ થયા છે। રાવપુરા સબ ડિવિઝનની કચેરી ખાતે બનેલી ઘટનાના વિડીયો પણ સામે આવી ગયા છે। કાઠિયાવાડ ખડકીની બાજુમાં આવેલ છે અને હમણાં એક જે ઈસમ છે એ ખોટી રીતે એટલે ત્યાં પેમેન્ટ એમનું લાઇટ બિલ ભરવા માટે આવેલ અને ત્યાં ખોટી મગજમારી કરેલ, કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર ખોટી રીતે હાવ ઊભો કરીને બધાને અને મારવાની પણ માટે બધા ધમકી આપેલ અને મારવાનું બધાને હાથ પણ ઉગામેલ અને જેમ તેમ અમારા સ્ટાફના બહેનોને અને તેમાં જે કેશિયર છે એમને પણ ખોટા જેમ તેમ ગારો બોલીને અને ખોટું એ કરેલ છે। એટલે એના માટે થઈને અમે એફઆઈઆર માટે બેનને પેલા આવ્યા છે અમારા